સૌરવ જોશી આટલો સક્સેસફુલ કેમ છે ખબર તમને? કે એ એક પણ દિવસ ગેપ નહીં પડતી. જ્યારે વ્લોગ કરે ને એક પણ દિવસ ગેપ નહીં પડતી, એકદમ કન્ટિન્યુ. મતલબ જે ગમે તે ફંક્શન હોય, ગમે તે પ્રોગ્રામમાં હોય, પણ વ્લોગ અપલોડ કરવાનું એ ભૂલતો નહીં ભાઈ. એટલે અત્યારનું જે સક્સેસફુલ છે ને એની પાછળનું રીઝન એવું છે કે કન્ટિન્યુ છે. કોઈ બી વસ્તુમાં તમે કન્ટિન્યુ ફોલો કરતા હો ને એ વસ્તુ તમે તો સક્સેસફુલ તમે 100% બનો છો. પહેલાં છે ને તમે એકવાર આ વિડીયો જોઈ લો સૌરવ જોશીનો, બતાવું છું તમે, પછી મારી સ્ટોરી તમને કહું. कंसिस्टेंसी के साथ में काम करते रहना हर किसी के बस की बात नहीं है भाई। और किसी का कुछ बोलने से मुझे फर्क इसलिए भी नहीं पड़ता बिकॉज मुझे लाइफ की रियलिटी पता है कि भाई जो मेरे बारे में कुछ बोल रहा है ना, मतलब ना वो रहेगा ना मैं रहूँगा, तो मैं अपनी लाइफ तो अच्छे से जीऊँ ना भाई। मैं तो खुश हूँ, मैं भी अपना टाइम वेस्ट करूँ. એમાં થયું એવું કે ગઈકાલે છે ને એક ફંક્શનમાં હતું લગ્નમાં, ત્યાં આગળ મારાથી વિડીયો શૂટ ના થયો અને કંઈક કન્ટેન્ટ મારાથી અપલોડ ના થયો, એટલા માટે એક દિવસની ગેપ થઈ ગઈ. હવે ઇન્સ્ટાગ્રામમાં મેં નક્કી શું કર્યું હતું કે ગમે થાય એક શોર્ટ વિડીયો તો અપલોડ કરવાનો જ. જે યુટ્યુબમાં ગેપ પડે છે એ ના પડવા માટે મેં ઇન્સ્ટામાં કન્ટિન્યુ કર્યું. પણ પછી અપલોડ ના થયું તો મને ઘણું બધું દુઃખ થયું, યાર હર્ટ થયું, યાર એક બ્લોગ અપલોડ ના કરી રજા પડી ગઈ. મતલબ આપણે શોર્ટ દેશી વાત એક કામ પર ના થઈ ગયું, રજા પડે એ માટે રજા પડી ગઈ. એટલે ગઈકાલ રાત્રે ઊંઘતા જોયું, વિચાર્યું કે યાર આજે એક વિડીયો અપલોડ નાખ્યો. આમ મને દિલથી ગિલ્ટી ફીલ થયું યાર કે ના યાર એક વિડીયો અપલોડ કરવા જેવો હતો. મતલબ એને કંઈ કન્ટેન્ટ તો મને મળી જતો, કન્ટેન્ટ માટે હું ગમે તે ઓછી જ કાઢું છું, બટ એવું છે યાર એક રજા પડી ગઈ. જે આપણે જોબ પર જઈ ગયું રજા પડી જાય છે અને કેવું થાય છે એ રીતે મને ફીલ થયું. એટલે પછી મેં જોયું કે યાર મોટા મોટા ક્રિએટર સક્સેસ કેમ જાય છે ભાઈ, એની પાછળનું રીઝન હું છે એમ. એટલે આ વસ્તુ જોઈ કે જે આપણે નાના મોટા ફંક્શનમાં ગયા છે બરાબર છે, એમાં નોર્મલ ગેપ પડી જાય ને તો આપણે જવા દઈએ, ચાલો એક દિવસ તો એક દિવસ ચાલે હવે એમ. પણ એ બહુ મોટું કારણ બને છે, એની પાછળ બહુ મોટું કારણ બને છે. એટલે ગઈકાલે મારે એ સેમ થયું. બટ હવે હું ટ્રાય કરીશ એક પણ દિવસ ગેપ ના પડે અને આપણે પણ બહુ પ્રીમિયમ હાઈ લેવલ નહીં પણ જેટલું વિચાર્યું છે ને એટલું ઉપર તો જવું જ છે અને જઈશું જ. અને એના માટે કન્ટિન્યુટી રાખીશું જ આપણે, બરાબર છે. એમાં તમારો સાથ સહકાર જોઈએ છે અને મળશે જ, બરાબર છે. જય શ્રી રામ.